પૂર્વ મંત્રી જવાહર ચાવડાની નારાજગીને લઈને મંત્રી ઋષિકેશ પટેલે આપ્યું મોટું નિવેદન. જવાહરભાઈ સાથે વાતચીત પણ થશે. ત્યાં એમને નાનું મોટું મતલું હશે તો પાર્ટી અને સંગઠન કામ કરશે. સુરત શહેરમાં ધોધમાર વરસાદ. પીપલોદ, ઉધના, અડાજણ, વેસુમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. તાપીમાં પણ વરસાદ નહીં. ચેકડેમમાં નવા પાણીની આવક. પૂરની સ્થિતિ સામે લડવાની તૈયારીને લઈ ગૃહમંત્રી અમિત શાહની સમીક્ષા બેઠક. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે કરી ચર્ચા. અસમમાં 10 જિલ્લામાં પૂરની સ્થિતિને લઈને 1 લાખથી વધુ લોકો પ્રભાવિત. હાલમાં 134 રાહત શિબિર અને 94 રાહત વિતરણ કેન્દ્ર કાર્યરત. નીટ યુજીની પરીક્ષામાં ગડબડીને લઈને સીબીઆઈની તપાસ શરૂ. આરોપીના રિમાન્ડ મેળવી સીબીઆઈ કરી શકે છે પૂછપરછ. એનટીએના અધિકારીઓને પણ થઈ શકે છે સવાલ.